ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સ્વામી વિવેકાનંદ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે પાઠ 8 ભારત વર્ષની ભવ્યતા એનું રિવિઝન કરતા હતા. તો પાઠ આપણો અધૂરો હતો, ત્યાંથી આપણે શરૂ કરવાનું છે. ભારતમાં સાહિત્ય અને વારસો, પેજ નંબર 42 પર આપણને આપેલું છે. ભારતીય સાહિત્ય ધાર્મિક, ધર્મેતર અને વિદેશી મુસાફરોના વર્ણનો એમ 3 ભાગમાં વહેંચાયેલું છે. હવે તમને પૂછાઈ શકે કે ભારતીય સાહિત્ય કેટલા ભાગોમાં વહેંચાયેલું છે? એટલે કે ત્રણ ભાગોમાં. એક છે ધાર્મિક, બીજું ધર્મેતર અને ત્રીજું વિદેશી મુસાફરોના વર્ણનો એમ 3 ભાગમાં એ વહેંચાયેલું છે. ધાર્મિક સાહિત્ય. ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યોમાં વેદોનો સમાવેશ થાય છે. તેમની સંખ્યા 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી, જેમાં શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી અગત્યના ગણાવી શકાય છે. આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. તો આપણને પૂછાઈ શકે કે આપણા વેદો કેટલા છે? 4. અને કયા કયા? તો કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદ વ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું હતું, જે વિકસતું જતાં 1,00,000 શ્લોકોનું મહાભારત થયું. તે જ રીતે વાલ્મીકી રચિત રામાયણમાં ભગવાન શ્રીરામની કથાની સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ગુણોનું ચિત્રણ થયેલું છે. તો મહાભારતની રચયિતા કોણ હતા? તો કે વેદ વ્યાસ, અને રામાયણના તો કે વાલ્મીકી. 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે. કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. પુરાણોની સંખ્યા 18 જેટલી છે, જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વિશેષ ગ્રંથો તરીકે ખ્યાત થયા છે. હવે પુરાણોની સંખ્યા કેટલી છે આપણા? તો કે 18 છે. અને ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો કયા કયા છે? કથ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય વગેરે. બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહે છે, જેમાં સૂત એટલે પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટકનો સમાવેશ થાય છે. આ સિવાય જાતક કથાઓ, દીઢ નિકાય, અંગુત્તર નિકાય અને મિજ્જમ નિકાય અગત્યના ગ્રંથો છે. નાગસેનાનો મિલિંદ પાંચમો પ્રશ્નો અને આર્યમંજસી, શ્રીમૂળકલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથની ગઝાર અને તંઝર 2 સાહિત્ય પ્રસિદ્ધ છે. જાતક કથાઓ, દીઢ નિકાય, મિજ્જમ નિકાય અને પણ બૌદ્ધ ગ્રંથો પણ છે. આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ વિધિ, સિદ્ધહેમ શબ્દાનુશાસન, ધ્રયાશ્રય અને કાર્તિકૌમુદી મુખ્ય છે. જૈન ગ્રંથોને આગામ ગ્રંથો કહેવામાં આવે છે. તમને પૂછાઈ શકે કે આગામ ગ્રંથો કોને કહેવામાં આવે છે? તો કે જૈન ગ્રંથોને આગામ ગ્રંથો કહેવામાં આવે છે. આવા આગામ ગ્રંથોની સંખ્યા 12 છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથોમાં આગમો, આચાર અંગ અને વૈતાલિક, દશાવૈતાલિક સૂત્ર અગત્યના છે. ત્યારબાદ છે ધર્મેતર સાહિત્ય. જેમ વિષય વસ્તુ ધર્મની બહાર છે, તેવા સાહિત્યિક ગ્રંથો ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખાય છે. તેમાં મોટે ભાગે કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો છે, જેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પર કાયદા ગ્રંથ છે. ત્યાર પછી ઉપર આપણને આપેલું છે, પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યની રચના થઈ છે, જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્ધક, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનીયમ, સ્વપ્નવાસવાદતમ અને
વૃક્ષકટિકમ વગેરેનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે. તેની રચના ઈસવીસનની પ્રથમ સદી 3 સદીઓમાં થઈ છે. મદુરાઈમાં 3 સંગમ સભામાં 1600 જેટલા લોકકવિઓએ વીર કાવ્યોની રચના કરી છે. આ સાહિત્યમાં શિલ્પદીકારમ, મણિમેખલા ખૂબ જ અગત્યના છે. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનું અષ્ટાધ્યાયી છે, જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસ, મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રો તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે. ગુપ્તકાળમાં પ્રશિષ્ટ કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક હરિમેશ હરિસેન હતા, તો ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક વીરસેન સાબા હતા. બાણે હરિશ્ચરિતમમાં હર્ષની પ્રશસ્તિ કરી છે. હવે છે વિદેશી મુસાફરોના વર્ણનો. ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે, જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા છે. તેમની આ પ્રવાસ નોંધોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે. આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક એલ્ચી મેગેસ્થનીસ ખૂબ જ અગત્યના છે. તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે, જેમાં મૌર્ય યુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીનના મુસાફર ફાહિયાને અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુઅન સ્વાંગે તત્કાલીન ભારતીય સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે. ત્યાર પછી છે વેપારીઓ અને નવા માર્ગો. પ્રાચીન ભારતમાં ભારત વિવિધ ચીજવસ્તુઓ અને વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં મોખરે હતું. એટલે કે ભારતમાં વિવિધ ચીજવસ્તુઓ અને વિદેશી વેપાર સાથે ઉચ્ચ સ્થાને હતું. વેપારના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ શિખર એટલે કે ઉપલી ટોચ પર હતી. દેશ વિદેશ સાથેનો વેપાર જમીન માર્ગી અને સમુદ્ર માર્ગી થતો હતો. સમુદ્ર માર્ગી એટલે કે વહાણના મારફતે કોઈપણ વસ્તુની અવર જવર થતી હતી. લોથલ હડપ્પીય સંસ્કૃતિનું મોટું બંદર હતું. હવે હડપ્પીય સંસ્કૃતિનું મોટું બંદર કયું હતું? તો અંડરલાઇન કરવાનું આપણે કે લોથલ. લોથલમાં બંદરની ગોડી, ડોકયાર્ડ, વહાણના ધક્કા અને વખારના અવશેષો મળ્યા છે, જે દરિયાળ વાહન વ્યવહારની માહિતી આપણને આપે છે. લોથલના લોકો માટીકામના વિવિધ જાતના વાસણો અને વિવિધ પ્રકારના દાળ-દગીના બનાવતા. શેલખડી, છીપ અને હાથીદાંતમાંથી બનાવેલ મણકાનો વેપાર થતો હતો. ભારતના મરી મસાલા અને કિંમતી પથ્થરોની વિશેષ માંગ રહેતી. હવે વિદેશમાં જે છે એટલે ભારતના મરી મસાલા, તજ, લવિંગ એ બધાની માંગ રહેતી હતી અને કિંમતી પથ્થરો. ભારતની સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી હતી. હવે ભારતમાંથી સુતરાઉ કાપડ છે, રેશમી કાપડ અને મસાલાની નિકાસ એટલે કે ભારતમાંથી બીજા દેશોમાં મોકલવામાં આવતું, એટલે કે યુરોપ સુધી એ બધી વસ્તુઓ મોકલવામાં આવતી હતી. ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસ થતી હતી. જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી, એટલે કે સોનું, ચાંદી અને ઇમારતી લાકડા જેવી વસ્તુ આપણે બીજા દેશમાં આપણા દેશમાં મંગાવતા હતા. ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં પગપાળા કે ઘોડા પર જતા હતા. તેઓ સાથે રેશમી કાપડ પણ લઈ જતા હતા. તેઓ જે માર્ગે મુસાફરી કરતા હતા તે માર્ગ રેશમ માર્ગ તરીકે જાણીતો બન્યો હતો. મુખ્યત્વે ચીન, ભારત અને ઈરાન, અરબસ્તાન, ગ્રીક અને રોમાના વેપારીઓ આ વેપાર માર્ગ સાથે સંકળાયેલા હતા. દક્ષિણ ભારતના બંદરો કાળા મરી અને અન્ય તેજાના નિકાસ માટે જાણીતા મુખ્ય કેન્દ્ર હતા. હવે આપેલું છે ભારતમાં ચિત્રકલા. ચિત્ર મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું વિશિષ્ટ માધ્યમ છે. સાથે સાથે જે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિઓનું પણ ચિત્રણ કરે છે. ભારતમાં સૌથી જૂના ચિત્રો પાષાણ યુગના મળી આવે છે. મધ્યપ્રદેશમાં ભીમબેટકા નામના સ્થળેથી પાષાણ યુગના સમયની અંતિમ જનજાતિએ દોરેલા
500 કરતાં પણ વધારે ચિત્રો મળી આવેલ છે, જે આજે એટલા પણ જીવંત છે. આ સિવાય અજંતા ઇલોરા અને બાઘની ગુફાઓમાં તથા અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્રો મોટા પ્રમાણમાં મળી આવે છે. અજંતા ઇલોરાની ચિત્રો વિશ્વવિખ્યાત છે, જેમાં બુદ્ધની જાતક કથાઓને અને બુદ્ધની સાધનાને ચિત્રોમાં વ્યક્ત કરવામાં આવે છે. પદ્મપાણીનું વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ગણેલું છે. તો ઇલોરાનું શિવ મંદિર એક જ શિલ્પમાંથી કોતરેલું મહાન શિલ્પ છે. હવે પછીનો પાઠ આપણે આગળના પીરિયડમાં જોઈશું.